નરેન્દ્ર મોદી 3.0ની આજે પ્રથમ વર્ષગાંઠ છે. વર્ષ 2024માં આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે સમગ્ર દેશ સમક્ષ એનડીએ સરકારની સિદ્ધિઓ રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રખ્યાત શિલ્પકાર સુદર્શન પટનાયકે રેતી શિલ્પ બનાવ્યું હતું, જેમાં મોદી સરકાર દ્વારા વિકસિત ભારત માટે લેવાયેલા મહત્વપૂર્ણ પગલાઓની ગાથાને સુંદર રીતે રેત શિલ્પમાં કંડારવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો 12 દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આજથી અમલમાં આવશે. આ 12 દેશોમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો ગણરાજ્ય, ઇક્વટોરિયલ ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમનનો સમાવેશ થાય છે. જ્યારે બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સિયેરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલા સહિત 7 અન્ય દેશોના લોકોના પ્રવેશ પર આંશિક પ્રતિબંધ રહેશે. ટ્રમ્પ વહીવટીતંત્રે આતંકવાદ, ઓળખ ચકાસણીમાં ખામી, વિઝા ઓવરસ્ટે અને અપૂરતા ગુનાહિત રેકોર્ડ જેવી બાબતોને પ્રતિબંધના કારણો તરીકે ગણાવ્યા છે. ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે દક્ષિણ ગાઝાના ખાન યુનિસમાં યુરોપિયન હોસ્પિટલની નીચે એક સુરંગમાંથી હમાસના આતંકવાદી મોહમ્મદ સિનવારનો મૃતદેહ મળી આવ્યા બાદ તેની ઓળખ થઈ ગઈ છે. આઈડીએફ અનુસાર ગયા મહિનાની 13મી તારીખે થયેલા હવાઈ હુમલામાં આતંકવાદી સિનવાર માર્યો ગયો હતો. હમાસની નાગરિક સંરક્ષણ એજન્સીએ કહ્યું હતું કે તેમાં 28 લોકો માર્યા ગયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. જોકે હમાસે જાહેરમાં તેના મૃત્યુનો સ્વીકાર કર્યો નથી. આઈડીએફે એમ પણ કહ્યું હતું કે હમાસના રફા બ્રિગેડના આતંકવાદી કમાન્ડર મોહમ્મદ સબાનેનો મૃતદેહ પણ સિનવાર સાથે તે જ ટનલ સંકુલમાં મળી આવ્યો હતો. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં સ્પેનના કાર્લોસ અલ્કરાઝે ગઈકાલ રાતે 5 સેટની રોમાંચક મેચમાં ઇટાલીના વિશ્વ નંબર 1 જેનિક સિનરને હરાવીને ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું. ડિફેન્ડિંગ ચેમ્પિયન અલ્કરાઝ ફાઇનલ મેચમાં 2 સેટ પાછળ રહીને 3 ચેમ્પિયનશિપ પોઇન્ટ બચાવ્યા બાદ સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ અલ્કરાઝે ગ્રાન્ડ સ્લેમ ઇતિહાસની સૌથી રોમાંચક ફાઇનલમાં 4-6, 6-7, 6-4, 7-6, 7-6થી શાનદાર વિજય નોંધાવ્યો. આ સાથે અલ્કરાઝે માત્ર તેનું બીજું ફ્રેન્ચ ઓપન ટાઇટલ જ નહીં, પરંતુ 5 મુખ્ય ફાઇનલમાં અપરાજિત રહીને તેનું 5મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પણ જીત્યું છે.